તો આ તરફ સંદેશ ન્યૂઝના અહેવાલથી રાજકોટના કમિશનર દોડતા થઈ ગયા છે। રાજકોટ મહાનગરપાલિકા કમિશનરની વાત થઈ રહી છે કે જેમને ગાંધીનગરનું તેડું આવ્યું છે। જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે તુષાર સુમેરાને ગાંધીનગર બોલાવવામાં આવ્યા। મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। રાજ્ય સરકારે કરોડોના તોતિંગ ખર્ચ મુદ્દે જવાબ માંગ્યો છે। ડિમોલેશનના મુદ્દે કરોડોનો ખર્ચ થયો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે 1100 થી 1200 મકાન ડિમોલેટ કરવા માટે કુલ ટોટલ 3 કરોડનો ખર્ચ થયો છે અને એમાં બિલ કંઈક અલગ મૂકવામાં આવ્યા છે અને બીજી ખાઈકી થઈ છે। મ્યુનિસિપલ મહાનગરપાલિકાના જે કમિશનર છે તુષાર સુમેરા અત્યાર સુધી જવાબ આપવાથી ભાગી રહ્યા હતા। તેઓ ગાયબ થઈ ગયા હતા, પરંતુ હવે તેમને ગાંધીનગરનું તેડું આવ્યું।